જેના માટે આપણા વડીલો અને પૂર્વજોએ આટલા સંઘર્ષો કરેલા છે, એ જ્યારે બાદશાહોનો સમય અને ગોકુલનાથજીનો સમય, અને ત્યારે વૈષ્ણવને ઉભા રાખીને બાદશાહ એમ કહે કે કંઠી કાઢ, વહીના ગળું કાપી નાખી, અને ત્યારે વૈષ્ણવ કુમારીથી કહે ગળું કપાશે તો કંઠી આપમેળે પડી જશે, આ હાથથી કંઠી ક્યારે નહીં ઉતારો. અને જ્યારે ગળું કપાવવા તૈયાર થયા ત્યારે આજે આપણે કંઠી પહેરવાના સંજોગો ઉભા થયા. નહીં તો ક્યારનું બધું ખતમ થઈ ગયું હતું. પણ એ વડીલોએ ટેક રાખી તો આપણા ઘરમાં આજે ઠાકોરજી બિરાજે છે. એટલે આપણા ઘરે પ્રભુ બિરાજે છે, આપણે ધર્મ કરી શકીએ છીએ, એ સાધારણ ઘટના નથી. આપણા વડીલોના કેટલા તપો છે, એમના પરિશ્રમ છે, એમના સંઘર્ષો છે કે આ સંસ્કાર અને સંસ્કૃતિ આપણા સુધી પહોંચી શકી. પ્રશ્ન કર્યો ભગવાન મળે એવું કોઈ સાધન બતાવો ને ગુરુદેવ. અને ગુરુ વંદના કરતા કહ્યું ચિંતામણીર લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠ પ્રિય દર્શ વૈકુંઠ યોગી દુર્લભમ. આ જ્યારે ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું સુખ મળે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ મળે. પણ જ્યારે ગુરુ પ્રસન્ન થાય કહ્યું વૈકુંઠ યોગી દુર્લભમ, વૈકુંઠમ યોગી દુર્લભ. જે યોગીઓને દુર્લભ છે વૈકુંઠ ધામ, ગુરુ કૃપા થાય, ગુરુ પ્રસન્નતા થાય તો સહજમાં મળી જાય. અને આપણે પુષ્ટિ માર્ગમાં તો કેવી કૃપા થઈ, બીજે બધે તો ભગવાન સુધી લઈ જનારા ગુરુ આવે, આપણે ત્યાં તો ભગવાન જ ગુરુ બનીને આવ્યા. યેહી તેહી તેહી એહી કછું ન સંદેહ, સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોડ કો ચહેરો. શ્રી વલ્લભ રૂપે સ્વયં પ્રભુ મહાપ્રભુ બનીને આવ્યા. સાધારણ ગુરુ હોય તો એ મર્યા પૂછી ભગવાનનું ધામ આપે, સાધારણ ગુરુ ભગવાનનું ધામ આપે, પણ મહાપ્રભુ જેવા ગુરુ હોય તો ભગવાનનું ધામ આપણા ઘરમાં જ પ્રગટાવી દે. ઠાકોરજી કેવલ નથી પધરાવતા, આખું વ્રજ લઈને ઠાકોરજી પધારતા હોય. જા ધન તે ગોકુલ સુખ લૈયત, સગરે કાજ સવારે और धर्म हीते पायो यह धन धर्म हीते पायो. કેવલ પ્રભુ નથી મળતા, આખું વ્રજ મંડળ પ્રગટાવી દે છે ઠાકોરજી. દુનિયાના કોઈ પણ ખૂણે વૈષ્ણવ રહેતો હોય પણ એના ઘરમાં તો વ્રજ જ છે જો ઠાકોરજી બિરાજે છે. એટલે જ તમારા ઘરમાં તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હોય પણ ઋતુ કઈ ચાલે તમારા ઘરમાં, જે વ્રજની ઋતુ હોય. શીતકાલ આવ્યો ગદ્દલ ધરાવો, પુસ્તકાલ આવ્યો કુંજા ધરાવો, ચંદન ધરાવો. અને ઘણી વાર તો ઓપોઝિટ વેધર હોય. તમે સાઉથર્ન હેમિસ્ફિયરમાં જાઓ, તમે દક્ષિણ ગોળાર્ધમાં પૃથ્વીના એ ઓસ્ટ્રેલિયા કે આફ્રિકાના દેશો, તો અહીંયા વિન્ટર ચાલતો તો ત્યાં સમર ચાલતો. પણ સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. પણ એના ઘરે રીત અને પ્રીત એ તો વ્રજ ભક્તોની જ ચાલે છે, વ્રજની જ ચાલે છે. આ ભાવ આપણે ત્યાં અહીંયા કહ્યું ગુરુ પ્રસન્ન થાય તો શું દુર્લભ છે. કૃપા કરો ગુરુદેવ. જ્યારે સુતજીને પ્રશ્નો કર્યા છે, સુતજીએ દરેક પ્રશ્નોને સાંભળી સ્મિત કરતા સૌનકજીને કહ્યું સૌનકજી તમારા પ્રશ્નો તો ઘણા છે, દરેક પ્રશ્નનો ઉત્તર એક જ છે. અને સુતજી બોલ્યા કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. કાલ વ્યાલ મુખગ્રાસ, કાલ રૂપી વ્યાલ, વ્યાલ એટલે સર્પ, જ્યારે જીવનો ગ્રાસ કરી રહ્યો છે એવા સમયે એમાંથી છોડાવવા, કાળના બંધનમાંથી મુક્ત કરવા માટે કહ્યું સુખદેવજી આ ભાગવત શાસ્ત્ર કહ્યું. એટલે કે આ જેટલા પ્રશ્નો કર્યા એ બધાનો ઉત્તર એક જ, એ છે શ્રીમદ ભાગવત. કેવા લાગ્યા મને શુદ્ધૈન વિદ્યતે, મનને પવિત્ર કરવાનું આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી.
અને સુતજીએ તો ત્યાં સુધી કહ્યું, અરે આ કથા તો એવી છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે. કારણ કે જયારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેવા લાગ્યા, એ જ સમયે અનેક વિમાનો ઉતર્યા અને જે આટલા કરોડો લોકો સ્નાન કરીને પામવા ગયા છે ને, એનો ઘડો ભરીને દેવતાઓ લઈને આવ્યા, અમૃતનો કળશ લઈને આવ્યા. પરીક્ષિત મહારાજ પાસે આવીને કહ્યું કે પરીક્ષિત, તને મૃત્યુનો ડર છે ને? એમ કર, આ અમૃત પી લે, તું અમર બની જઈશ. બદલામાં શું? બીજું કઈ નહીં, સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ અને ત્યાં ભાગવત કથા સાંભળીએ. એક વસ્તુ યાદ રાખો, 14 માળનું આ બિલ્ડિંગ છે ને, ભૂ ભુવ સ્વ જન તપા, જે 14 લોક કહીએ છીએ, એમાં 7મા માળ આ ભૂલો, એ કેવળ ને કેવળ આ ભૂલો કેવું છે જેમાં સેવા અને કથા મળી શકે છે. બાકી અન્ય કોઈ લોકમાં સંભવ નથી. ક્યારે કોઈ એવી કથામાં સાંભળ્યું કે કોઈએ સ્વર્ગમાં કથા બેસાડી હોય? ભાગવતજી અભક્તાંસ્તાંશ્ચ વિઘ્નાય ન દદૌસ કથામૃતમ. અભક્તો જાણીને દેવતાઓને પણ ના પાડી દીધી. કથા જો સાંભળવી હતી તો સુખદેવજી કહી રહ્યા હતા, તમે ત્યાં જઈને બેસી જાત તો કથા મળી જાત. પણ દેવતા પણ લઈને આવ્યા ને, કથામાં જ્યારે પણ આવો ને તો ભક્ત બનીને આવો. હું ગામમાં આટલો મોટો, હું આટલો ભણેલો ગણેલો, હું આ પદ, કથામાં અને દર્શનમાં બને તો પોતાના લૌકિક સામર્થ્યનું પ્રદર્શન નહીં કરે. ભગવાન આગળ પોતાની મોટાઈ બતાવાય નહીં ક્યારે. ત્યાં તો દાસ બનવામાં જ લાભ છે. પ્રભુ આગળ તો અસમર્થ બનવામાં જ લાભ છે. અમુક જગ્યાએ સામર્થ્ય બતાવીએ તો નુકસાન જાય. પ્રભુ આગળ અસમર્થ બનવું. પ્રભુ આપની કૃપા છે તો દુનિયા વાવા કરે, આપનો માથે હાથ છે તો આ પદ અને પ્રતિષ્ઠા છે, આપને કારણે મારું બધું, આપનો તો હું દાસ છું. દાસ ભાવ લઈને જવું. અહીંયા દેવતાઓ કથા સાંભળવા જ ઈચ્છે તો મળી જ જાત. કોઈને કહેવાની ને પૂછવાની જરૂર નથી. પણ દેવતા વૃત્તિ ક્યાં આવી? અમને મળે ને બીજાને ન મળે. બીજાને લાભ આપવો ને એ પણ ઠાકોરજીની કૃપાનું કારણ બની જાય. જો કથાનો પંડાલ બરાબર ભરાઈ ગયો પણ તમારી બાજુની ખુરશી ક્યાંક હોય ને કોઈ આવી હોય ને જગ્યા, જે કથામાં કોઈને જગ્યા આપે, ભગવાન એને વૈકુંઠમાં જગ્યા આપે. એટલા માટે કહેવું પડે છે કે હવે ખચોખચ થઈ ગયું છે, એટલે હવે જ્યાં જેને જ્યાંથી જગ્યા મળે ત્યાં બેસી જજો. અને એ રીતે બેસજો કે આ કથા મારા માટે જ બેસી છે. ઘણા લોકોને કોણે બેસાડી એમાં બહુ રસ હોય. કોણે બેસાડીને આ તમારા માટે જ બેસી છે એવો ભાવ રાખીને બેસવું. હિમાંશુભાઈ તો હંમેશા કે મારી કથા તો બધા માટે છે. આ દેસાઈ પરિવાર, મહેતા એક જ ભાવ, બધા લાભ લે. બસ આજે જ વાત થતી હતી કે બધા લાભ લે. એક જ ઉદ્દેશ્ય છે કે દરેકના જીવનમાં ભગવદ રસ પ્રગટે, ભગવાન પ્રવેશે એના જીવનમાં. અને આનાથી મોટી સેવા બીજી શું હોય? એટલે આ કથાના યજમાન જેટલા બેઠા છો એ બધા જ છો. અને એટલા માટે બધા જ વ્યવસ્થામાં લાગી જજો અને વ્યવસ્થાનો ભાગ બની જજો. મહેમાન બનીને આવો તો આગતા સ્વાગતાની ચિંતા થાય, યજમાન બનીને બેસો તો વ્યવસ્થાની ચિંતા થાય. એટલે આપણે બધા જ વ્યવસ્થાના એક ભાગ છે અને આપણે જ ઉત્તમ વ્યવસ્થા દ્વારા આ કથા લોકો સુધી પહોંચાડવાની છે. અભક્તાંસ્તાંશ વિઘ્નાય ન દદૌસ કથામ. અભક્ત જાણીને ના આપી. કહ્યું અમર તો બનીશ પણ અભય આવશે. કારણ કે સ્વર્ગમાં રહેવા છતાં, સ્વર્ગનું અમૃત પીવા છતાં દેવતાઓના રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મદ, મત્સર જતા નથી. એ તો રોગ છે જ. કથામૃત એવું છે કે જે જીવના અંતઃકરણને વિશુદ્ધ બનાવી દે. કથામૃત એવું છે કે સ્વર્ગમાં ગયા વગર પણ સ્વર્ગ જેવું સુખ આજ જીવનમાં આપી દે એવો પ્રભાવ કથામૃતનો છે. પ્રભુ તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીર્ણિતમ કલ્મશાપહમ. મનના સર્વ કલ્મશોને ધોઈ નાખવી પ્રભુની આ કથા છે. જો દેવતાઓને ચિરંજીવી બનવા માટે
સ્વર્ગનું અમૃત છે. અસુરોને ચિરંજીવી બનવા માટે શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે અને માનવને શાશ્વત બનવા માટે ભગવાનનું આ કથામૃત છે. અને જે આ અમૃતને પી લે છે એને મૃત્યુ તો આવે છે, પણ મૃત્યુ એના જીવનને સમાપ્ત નથી કરી શકતું. એ શાશ્વત બની જાય છે, એ અનંત બની જાય છે. અંતમાંથી અનંત સુધીની યાત્રા એ જ કથામૃત છે. જો ઘણા ઘણા મહાપુરુષો શરીરથી આજે નથી, પણ કરોડો લોકોના હૃદયમાં આજે પણ જીવી રહ્યા છે, તો શું એ એનું ચિરંજીવી પણ નથી? કેવા મહાપુરુષો, કેવા ગુરુજનો, કેવા કેવા શ્રેષ્ઠીઓ શરીરથી હજારો વર્ષ પહેલા જતા રહ્યા છે, પણ કરોડોના મનમાં પ્રેરણા રૂપે આજે પણ જીવી રહ્યા છે. તો કોઈની શ્રદ્ધામાં જીવવું, કોઈના હૃદયમાં જીવવું, કોઈના માર્ગદર્શનમાં, તો આ બધું જીવન એ પણ ચિરંજીવી પણ નથી. કથા તમને આવી શાશ્વતતાનું દાન કરે. પરીક્ષિત મહારાજ જતા રહ્યા, પોતે નિમિત્ત બની કરોડોને જીવાડતા ગયા, કથામૃતનું કારણ બનીને ગયા. તો આજે પણ લાખો ઘરોમાં, હજારો જગ્યાઓ, આ જ સેકન્ડે હજારો સ્થાનોમાં કથા ચાલતી હતી. અને હજારો સ્થાન તો કેવલ કુંભ મેળામાં જાઓ તો 200-500 તો ત્યાં કથા ચાલતી હતી. આ ક્ષણે આ જ પૃથ્વી ઉપર હજારો સ્થાનોમાં કથા થઈ રહી છે. તો વિચાર કરો, પરીક્ષિત ક્યાં જતા રહ્યા? એ તો ચિરંજીવી બની ગયા. આજે પણ એમનું નામ દરેક કથામાં લેવાતું હશે, પુકારાતું હશે. કહ્યું આ મારે ન જોયું, કહ્યું કે આ ભાગવત કથામૃત દેવતાઓને પણ દુર્લભ. સેવા અને કથા ભગવાન ગમે તેને આપતા નથી. ભગવાન ભલે મળી જાય, પણ ભગવાનની સેવા મળવી એ તો બહુ દુર્લભ છે. હું તો ઘણી વાર કહું, ભાગ્યશાળીને ભગવાન મળે, પણ સૌભાગ્યશાળીને સેવા મળતી હોય છે. જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે ને, એને હું અહીંયા આચાર્ય પીઠ પરથી વંદન કરું છું કે તમે ભાગ્યશાળી છો, તમારા ઘરમાં ઠાકોરજી છે. તમે સૌભાગ્યશાળી છો કે તમારું ઘર બ્રજ બનાવી ઠાકોરજી તમારા ઘર સુધી પધાર્યા. તમારા પર મહાપ્રભુજીની કૃપા છે, આશીર્વાદ છે, અને એટલે ઠાકોરજી ઘરે બિરાજે છે. આ નાની સૂની વાત નથી વૈષ્ણવ, બહુ મોટી વાત. કહ્યું આ કથા શ્રવણની વિધિ તો સનત કુમારોએ નારદજીને સંભળાવી. પરિપ્રશ્ન કર્યો કે સનત કુમારો પણ સતત પરિભ્રમણ કરે, નારદજી પણ સતત પરિભ્રમણ કરે, તો આ બંને મળ્યા ક્યાં? કથા કહેતા સુધરી કહેવા લાગ્યા, એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલાહા સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ. બદ્રી વિશાળ ક્ષેત્રમાં એકવાર શરદ કુમારો ભેગા થયા સત્સંગ માટે. સત્સંગાર્થ સમાયાતા. 4 ધામ આપણે ત્યાં પ્રસિદ્ધ છે. ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારિકાનાથ અને દક્ષિણમાં શ્રી રંગનાથ. શ્રી રંગજી એ 4થું ધામ કહેવાય. બાલાજી આદિ બધા ભગવત ધામો છે, પણ 4થા ધામમાં શ્રી રંગનાથ આવે. અને 5મું ધામ જે ભારતના હૃદયમાં બિરાજે છે, બોલો ગોવર્ધનનાથ. અને ગર્ગ સંહિતા એમ કહે, આ 5મા ધામમાં ન જાઓ ત્યાં સુધી 4 ધામની યાત્રા અધૂરી કહેવાય.